जय सोमनाथ। નમસ્કાર, મેં મનોજ ચૌહાણ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે। ગીર સોમનાથ, વેરાવળ બંદર તેમજ ગુજરાતના તમામ બંદર વિસ્તારો બાબતના મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખારવા સમાજના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી છે। ગીર સોમનાથ વેરાવળ અખિલ માછીમાર મહામંડળના લોકપ્રિય પ્રમુખ કિશોરભાઈ કુહાડાની આગેવાની હેઠળ સમસ્ત ખારવા સમાજના લોકો ગાંધીનગર પહોંચ્યા છે અને ગાંધીનગરમાં કેબિનેટ મંત્રીઓ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીઓ સાથે રૂબરૂમાં બેઠક કરવામાં આવી છે અને ખારવા સમાજના વિવિધ પ્રકારના પ્રાણ પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે તેમજ કમોસમીના વરસાદમાં જે નુકસાની ભોગવવી પડી છે માછીમાર સમાજના લોકોને બાબતે પણ રજૂઆત કરવામાં આવી રહી છે। નવા દર્શક મિત્રો જો તમે જોડાયા હોય તો ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ ચેનલમાં તો લાઈક કરજો, કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આપણે વિસ્તારપૂર્વક સમાચારમાં નજર કરીએ। ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રો જે જોડાયા છે બદલ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા। સમાચાર તરફ નજર કરીએ, વિસ્તારપૂર્વક વાતચીત કરવાની છે। ગીર સોમનાથ વેરાવળથી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈની આગેવાની હેઠળ ગાંધીનગર ખાતે માછીમાર સમાજના વિવિધ પ્રાણ પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી છે। ત્યાં બેઠક યોજવામાં આવી છે। શું છે સંપૂર્ણ વિગત? ગીર સોમનાથ લાઈવમાં જોડાતા રહો। આજ રોજ તારીખ 11/11/2025 ના રોજ ગાંધીનગર ખાતે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડાની આગેવાની હેઠળ ગુજરાતના વિવિધ બંદરો જેમ કે વેરાવળ, પોરબંદર, ઓખા, જાફરાબાદ, વલસાડ, ભીડિયા, સુત્રાપાડા, ધામરેજ, ધોલાઈ, ઓંજલ તથા અન્ય અનેક બંદરોના માછીમાર આગેવાની શ્રીઓ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, વન અને પર્યાવરણના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી ને ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત કરી માછીમારોના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલી હતી। તાજેતરમાં અરબી સમુદ્રમાં વારંવાર આવતા વાવાઝોડા અને ભારે વરસાદ, ભારે પવનના કારણે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માછીમારી કરવા ગયેલ બોટોને બંદર ઉપર પરત બોલાવવા આદેશ અપાયો હતો, જેના પરિણામે માછીમારોને ભારે આર્થિક નુકસાની વેઠવું પડ્યું છે। માછીમારોને સરકાર પાસે માંગણી કરી જેમ કે ખેડૂતોને કુદરતી આફતોમાં થતા નુકસાન માટે આર્થિક વળતર આપવામાં આવેલ હતું તેમ માછીમારોને પણ આ નુકસાન માટે આર્થિક વળતર અપાય તેવી રજૂઆત કરવામાં આવેલ છે। આ અવસરે માનનીય મંત્રીશ્રીઓ માછીમારોની માંગણીઓને સહાનુભૂતિપૂર્વક સાંભળી સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો તથા આ મુદ્દે આગામી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બેઠક યોજી યોગ્ય નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી હતી। આ મુલાકાતમાં અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, સેક્રેટરી પૃથ્વીભાઈ ફફંડી, પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, સેક્રેટરી રાજુભાઈ બાદરશાહી, કમિટી મેમ્બર અજયભાઈ લોઢારી, હર્ષભાઈ ગોયલ, ભીડિયા ખારવા બોટ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ડાલકી અને કમિટી મેમ્બર ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ વાસુભાઈ ટંડેલ તથા કારોબારી મેમ્બર વલસાડના માછીમાર પ્રતિનિધિઓ, નવાગામ સમસ્ત કોળી સમાજના માછીમાર પ્રમુખો તથા કારોબારી મેમ્બરો, 6 ગામ સમસ્ત ખારવા સમાજના માછીમાર પ્રમુખશ્રીઓ, ખંભાતથી માછીમાર સમાજના સુનિલભાઈ, માછીમારના તમામ આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહેલા હતા અને ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આપના સુધી જો આ સમાચાર પહોંચ્યા હોય અને આપને પસંદ આવ્યા હોય તો લાઈક કરજો, કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।